તો આપણે જે ભગવાન કહે ને એ સાક્ષી ગુરુ છો આપણા. કોણ? એ સાક્ષી તમારો ગુરુ. બે ગુરુ કરે જરૂર નહીં. એ સાક્ષી એક ગુરુ છે, બીજા ગુરુ જરૂર નહીં. પણ આપણે સાક્ષી ગણતા નહીં, આપણે રુચિને ગણીએ છીએ. મને ગમતી વાત છે, સાચી. એટલે માણસે રુચિને સાક્ષી ગણે છે. ઓળખતા જ નહીં અત્યારે મેં છે એ તમારું ગુરુ છે. એ કહે છે કે ખોટું કરો, સાચું કરો. દેહમાં હોય તો બતાવે ને, રાગમાં હોય બતાવે કે નહીં. મેં કઈ હોય હું કંઈક છું, જાણો ને. જે અંદરના ગુરુ ગુરુ કરે છે ને એ પામા છે. બહારના ગુરુ તો માન્યતા ચાલે. મેં ઘડી ખાચ્યું ચાલે. ચા પાણી કરો, સારું ખવડાવો, એકદમ સારું રાખો, પછી મગજ રાજી થઈ જાય ગુરુ. ચલો ના રાજી થાય અંદરમાં. એ તમારે બધા કપટ ન જાણે જાય છે. એક એક ગુણના એક એક દોષ બધું જાણે. કીર્તિ કરતા હોય જાણે, દેખાડો કરતા જાણે, બરાબર, મહેનત કરતા હોય જાણે, ખપ કીર્તિ જ્ઞાન એ જાણે. જાણે ને એને સાક્ષી કહેવાય. એ ન્યાયથી તપાસ કરો, તમારે જીવન ઘડતર કરો, કોઈની જરૂર નહીં. બીજા જગ્યાએ છેતર છો, છેતરશો તમે છેતરાશો. પેલો છેતરાશે નહીં. સાચું જીવન જોતું હોય તો સાક્ષીદાર જીવન જીવો. સાચું જીવન જોતું હોય તો દિશા એથી મળશે. કેમ જીવવું? દિશા સત્સંગમાંથી મળે. પછી એ દિશા મળ્યા પછી તમે કેવું જીવો છો એ સાક્ષી ત્યાંથી જીવો. સાચું આત્માપણું દ્રષ્ટાપદ છે. આત્માપણું દ્રષ્ટાપદ વગર આત્મા શું? આ તો પ્રકૃતિનું કાર્ય છે. આખું જીવન હાથથી ચાલતું હોય બહારનું જીવન, તો પાણા પણ લખ્યું પ્રાર્થનું છે, જીવનું છે. એ તો પ્રતિબિંબ જ્ઞાન છે. એ છે તમારું છે. તમે આત્મા છો, તમારા પ્રકાશથી આ જીવન ચાલે છે પ્રકૃતિ. એવું તો કીધું. પછી મેં કીધું એક ક્ષણ વિસ્મૃતિ સંસ્કૃતિ એટલે શું? આગળ એટલે શું? એક ક્ષણ વિસ્મૃતિ એટલે હું બ્રહ્મ છું ચૂકો જન્મ થતો કે જો તમે જ્ઞાન કરો છો તો જ્ઞાનાગ્નિ ના પ્રગટે, સમજો નહીં, જ્ઞાનાગ્નિ ના પ્રગટે તો વ્યક્તિ દોરી જાય. કેવળ અગ્નિ, જ્ઞાન અગ્નિ કહેવાય. અગ્નિ ના પ્રગટે તો વ્યક્તિ દોરી જાય. ઉપાસના કરો છો તો વિરહ ના પ્રગટે તો હું પણ રહી જાય. કેવું? વિરાગ્નિ કહેવાય. હવે અગ્નિ ના પ્રગટે તો વ્યક્તિ પણ રહી જાય. કેવળ જ્ઞાન કરો તો આપણે આત્માત્મા કરીએ ને તો જ્ઞાનાગ્નિ પ્રગટો જો હોય. જ્ઞાનાગ્નિ દેહ જગત ના હોય, માયા બળી જાય, માયા બળી ભસ્મ થઈ જાય, અસ્તિત્વ બળી જાય. એક ના પડે પણ વ્યક્તિ અસ્તિત્વ ના રહે. અસ્તિત્વ ના રહે. જો તમે જ્ઞાન કરો છો તો જ્ઞાનાગ્નિ ના પ્રગટે, સમજો નહીં, જ્ઞાનાગ્નિ ના પ્રગટે તો વ્યક્તિ દોરી જાય. કેવળ અગ્નિ, જ્ઞાન અગ્નિ કહેવાય. અગ્નિ ના પ્રગટે તો વ્યક્તિ દોરી જાય. ઉપાસના કરો છો તો વિરહ ના પ્રગટે તો હું પણ રહી જાય. કેવું? વિરાગ્નિ કહેવાય. હવે અગ્નિ ના પ્રગટે તો વ્યક્તિ પણ રહી જાય. કેવળ જ્ઞાન કરો તો આપણે આત્માત્મા કરીએ ને તો જ્ઞાનાગ્નિ પ્રગટો જો હોય. જ્ઞાનાગ્નિ દેહ જગત ના હોય, માયા બળી જાય, માયા બળી ભસ્મ થઈ જાય, અસ્તિત્વ બળી જાય. એક ના પડે પણ વ્યક્તિ અસ્તિત્વ ના રહે. અસ્તિત્વ ના રહે. એને જ્ઞાનાગ્નિ કહેવાય. અગ્નિ છે, જ્ઞાન અગ્નિ છે. બ્રહ્મગ્નિ. જો જ્ઞાન કરો તો જ્ઞાનાગ્નિ ના પ્રગટે તો વ્યક્તિ દોરી જાય. ઉપાસના કરો તો વિરાગ્નિ ના પ્રગટે તો શબ્દો જ છે, બધા ભાવ છે. બરાબર. બહુ ચોક્કસ વાત છે.
હવે કળિયુગ છે ને કળિયુગ, તો આપણી બુદ્ધિ શું કરે ખબર છે? આ તો દેહના ભાવ તો પ્રકૃતિ છે, એના ગુણ છે, મારા ક્યાં છે? એમ કઈ સંસારમાં જીવે. એમાં તો નહીં મહારાજ, આ તો વાત કીધી કે સજાતીઓમાં જે મમત્વ બંધાવું ને હા એ રુચિથી બંધાય છે ને, હા એને ખબર નથી એ હોતી. ખબર નહીં. હું આ કેવું કે મારી રુચિ અને આ ઈશ્વરભાઈની રુચિ એ ખરખી મેચ થાય. ઈશ્વરભાઈ મારું રાખતા હોય, મારી વાતને ઊંચી કહેતા હોય અને હું એની વાતને ઊંચી કહેતો હોઉં, તો એ બેયનું હેડે ગાડું. મને તો એવું લાગે સત્સંગ છે, તરીકે. મેં તો એવું જોયું છે કે ધારો કે મુખ્ય માણસ લાગતા હોય ને કોઈ હા કે તમે મુખ્ય છો, તો એને કેમ પ્રકાર તમારો સંબંધ રાખો વાતથી, બીજાથી, ત્રીજાથી, આ રુચિ. પોતાને હાજરી ગયા માટે. હા, બસ. એ રુચિ કહેવાય એમ. રુચિ કહેવાય. એ રુચિને પોષણ મળે છે. યુક્તિ કે એક જાતની. હા. આગે નહીં ખરતા. પણ ખુદ મુકતા ના હોય ને. પણ સાહેબ જેમ ફરતા હોય. આ વખતે સાક્ષીથી જુઓ તો ખબર પડે. વ્યક્તિત્વ છે ને તમારા માથે ઉભું રહ્યું એ જોતા ના હોય. બરાબર? ટપોલો મને ગણો. જો હું જ્ઞાની છું કે નહીં, બધું મને આવડે છે કે નહીં, ને હારા ફરતા હોય. તો શું કરવું આવું? નિર્મળ જ્ઞાન છે. તો આ માયા તો રાખી છે ભેગી યુક્તિ તો. એ ના દેખાય. મને દેખાય બધું. બહુ ગહેરું છે, હે? બહુ ઊંડાઈ છે. બીજા અંગત ના જાય. એ સત્ય કોઈ નથી. અને એ બે ત્રણ જણા જોડી ફરક. હું બોલું કંઈક બોલું, કંઈક ચલો. કંઈક બતાવો. આ છે આપણા સત્સંગમાં રહેલો કુસંગ, અને તે કુસંગને તો પોતે જ સમજી વિચારીને છોડે તો જ સત્સંગનો સાચો આનંદ અનુભવી શકાય. ખોઈ જાય બધે. હું સવારે બધા ખોઈ જવું પડે. વ્યક્તિત્વ રહે જ નહીં. આપણે તો પૂજ્યશ્રીના સિદ્ધાંતમાં જે વર્તમાન સમયનું નિરૂપણ કર્યું છે તેને લક્ષ્યમાં રાખીને સત્સંગમાં રત રહેવું જોઈએ. એટલે કે ભૂતકાળ કે ભવિષ્યકાળ પર દ્રષ્ટિ રાખીને લાલચુ વૃત્તિનું સેવન ન કરવું જોઈએ. તેમાં મુક્તાનંદ સ્વામીની એક કડી સાક્ષી આપે છે. તે નીચે મુજબની છે: કોઈ કહે હરી હો ગए, કોઈ કહે હોવન હાર, મુક્ત પ્રગટ કી પ્રી से बिन भटकत सब संसार. શું કીધું કોઈના? હરી કોઈ કે ભગવાન થઈ ગયા, કોઈ કે અવસ્થા થશે. પણ મુક્ત પુરુષ જે હાલ છે ઓળખા વગર પણ ભટકી ભટકી મળી જાય. એને ઓળખતા નથી. એમ જન્માંતર ચાલુ છે. ભગવાનની કલ્પના કરે. એટલે ગુણાતીત સ્વામીએ શું કીધું? એ તો અનન્ય હતા ને સ્વામિનારાયણના. તો એમને પેલા ભક્તો દર્શન કરવા જાય કે એ થાંભલાના પસાર કરો ને તો જ્ઞાન વાળી સંત આગળ આવે તો તમારું કલ્યાણ થશે. એ કલ્યાણ નહીં કરે. હાજર નથી એટલે એનો ભગવાન હતો. સૌથી વધારે ગુણ જ માનતા હતા. હવે કીધું કે એ થાંભલે માથા પસાર થયો એટલે નહીં થાય. અમારે સંત આગળ આવે થશે. સમજાય છે વાત? પ્રગટની વાત છે. એમાં ગમે એટલું કહો તો તમારા શું જ્ઞાન થવાનું? હું નવું લેવાનું. એમાં વધે તો આપણે જોશ આવે, પણ કોક આવડી ગયું. બહુ તો તમે સરળ અર્થ કરો. આત્મા આત્મા આવે, જ્ઞાનથી આવે. તો સાંજે આખું કાગળ લખ્યો તો એ જ્ઞાન તારું સ્વરૂપ છે કીધું ના આવે. જ્ઞાનનું શબ્દ જ જ્ઞાનનું ના આવે. વ્યક્તિથી છે, સંપ્રદાયિક પદ્ધતિ છે, સ્વામિનારાયણ પદ્ધતિ છે. સમજ્યા તે વાત? ના સમજ્યા? તું બ્રહ્મસિંહ વાત કીધી એવો શબ્દ કે આવ્યો તો જ્ઞાન તારું સ્વરૂપ છે વિચાર આવ્યો કે એ કહેવાનો હતો. કે દરબાર આમ થઈ જાય તમે એને નિષ્કામ કીધું, નિર્ગુણ સ્વરૂપ બતાવ્યું, એવું બતાવ્યું. પણ કોણ બીજું તારું સ્વરૂપ નિર્ગુણ છે, વાત થતી જાય. ખ્યાલ આવ્યો? એટલે એકંદર સંપ્રદાય પદ્ધતિ બંધે રહે. ભગવાન નામ પ્રત્યક્ષ ભગવાન કહે હેતુ સારો છે. એના જો જોડાઈ જાય
તો પોતાનું લક્ષ્ય આમ બંધી જાય તો માયા છૂટી જાય. સાચું બંધાય તો ખાલી મળ્યા ને ઓળખીતા છે તો ઓળખીતા જ રહે, અને તો માયાનું સેવન થાય. આખા જ્ઞાનનો મર્મ કેવો છે? આખા જ્ઞાનનો પ્રકૃતિ ઓળખો, પ્રકૃતિ કોને કહેવાય? આ જીવાય ને પ્રકૃતિ કહેવાય. હું તું મારું તારું તે જ જન્મનું કારણ બને. તો આખી જે માયા જે પરિણામ શૂન્ય છે, પરિણામ શૂન્ય એટલે ગમે એને જીવી જાઓ, ગમે એને કમાવો, વિશ્વ હાથમાં આવે. સંબંધો કેળવો, એક એક કમમાં આવે. મમતો કેળવો, અંગાત પર આવે. લાગણી રાખો, કોઈ અંગાત આવે. તમારે મૂકી જવાનું. મહેનત કરી એ ભોગ જઈ કે નહીં આખી જિંદગી નકામી જઈ કે નહીં? તો તમે કરીશું 5 પૈસા ભોગવ્યા એ કેવા પરાધીન પડે, ખુશામત કરી એવું ખુશામત કરી રાગ હાચવે હાજી લોકો હાચવે દાબળ પણ રાખીને સમજ્યા તે ભોગવવાની જિંદગી પૂરી કરી નાખી. એ પરિણામ શું આવશે? જે છૂટશે એટલે જીવ ક્યાં જશે? અધૂરી ઈચ્છા પૂરી કરવા બીજો જન્મ છે ને, તો બીજે જન્મે નહીં, એક ધ્યાન છે. તો મનુષ્ય જન્મ એક જ એવો છે કે એમાં આત્મા પરમાત્માનું જ્ઞાન થાય, બીજી કોઈ ઓળીમાં નથી. એ જ આપણા આગળ જ્ઞાન છે કે માયાના પંજામાં ના આવવું, કરતા ભોગતામાં ના આવવું, રાગમાં ના ખેંચાવું, મોહમાં ના ખેંચાવું. એ છે ને જ્ઞાન છે આપણને કે આ જન્મનું કારણ છે. તો જન્મનું કારણ શું છે ખોદી કાઢો. આપણે કઈ અધૂરી ઈચ્છા પૂરી કરવા મળે, અધૂરી ઈચ્છા શું રાખી? તમે શું કહો તે રાખી? તો અત્યારે ભોગવો છો એ દૂર રહેવાની જ છે. કેવું? જો તમારે આ જેમ બંધ કરવા હોય તો જેમ દુકાન ચાલુ હોય, આપણી દુકાન ચાલુ હોય, દુકાન બંધ કરવી હોય તો શું કરવું પડે? નવો માલ લાવવો બંધ કરવો પડે અને જૂનો માલ ખપાઈ નાખવો પડે. પૈસા વધતી તો દુકાન ખાલી થાય. સાહેબ બરાબર? આપણે માલ ચાલુ ચાલુ રાખીએ, 5 પૈસા ભોગવતા જઈએ, દુકાન ચાલુ તો દુકાન બંધ ના થાય, બંધ ના થાય. અત્યારથી બંધ કરી નાખો કે સંસારનો નવું વિષય ભોગવવો ને જે થયું થયું. બરાબર? નવો વિષય અડવા જેવો નથી, આપણે છૂટા રહેવું છે, દ્રષ્ટા રહેવું છે. એ દ્રષ્ટા કહેવાય ને. ખેંચવું નહીં, માનસી અપમાનસી, સુખથી દુઃખથી, મારું નહીં તારું નહીં, ભય નહીં, મોહ નહીં, રાગ દ્વેષ નહીં. દ્વંદ માત્ર તમને અડવા ના જોઈએ. કેવા? દ્વંદ માત્ર. સારું ખોટું એ દ્વંદ કહેવાય. ગમતું ના ગમતું દ્વંદ કહેવાય. તમે ગમતામાં નહીં, ના ગમતામાં નહીં, હુંમાં નહીં, તુંમાં નહીં, મારું નહીં તારું નહીં, સુખ નહીં દુઃખ નહીં, હું નહીં તું નહીં. બરાબર? આમાં સપડાવ નહીં તો છૂટા કેવો? સમજાય છે વાત સાહેબ? ચોખ્ખી વાત છે. દ્વંદમાં ના આવો તો તમે દ્રષ્ટા કેવો? તો નોખા સુતાપિત થાય. હું નોખો છું, ભેગો ઉભાય નહીં. ગમતું ના ગમતું છે તો દ્વંદ માયા છે, તો વ્યક્તિ માયા. મારું તારું છે, સુખ દુઃખ છે, ભય મોહ છે, રાગ દ્વેષ છે, કોઈ પણ ભાવતું ના ભાવતું છે, એ દ્વંદ કહેવાય. કે વ્યક્તિ પણ હોય તો જ દ્વંદ હોય. આકાર શું દ્વંદ હોય? એ બ્રહ્મ કહેવાય. તો અત્યારથી તમે શરૂ કરો તો બાકીનું જીવન છે એ પ્રાપ્તિ જીવી જશે એનું આયુષ પ્રમાણે. પછી શેષ શું વધશે? આત્મા એકલો. ખ્યાલ? તો હાલત તમે ધામમાં થયું છું કે નહીં? હાલત ધામમાં થયું છે કે નહીં? ભાઈ સદેહે ખ્યાલ આવે છે? અમુક એવું નહીં પડતું. હાલત તમે મૂકી દીધું કે આ સંસાર છૂટો થઈ ગયો, તમે જોડાવું નથી. તો માયા તમને પડગે એક નિશ્ચય કરો. સંજયભાઈ કે ભગવાન પામવા એક નિશ્ચયની જરૂર છે. કેવું? એક જ નિશ્ચય, બીજા નિશ્ચય જરૂર નથી. પણ નિશ્ચય પાકો હોવો જોઈએ. પાકો એટલે કઈ દીધું કઈ દીધું ઘર ઘેર જેવું છે મારે તો. શું કેમ ઘેર જેવું છે? એટલે આ પાછળ જે રાગ છે ને એ ખોજવા પડે, જોવા પડે. પેલા પ્રકૃતિ ઓળખો કે તમારે છૂટું પણ જ થવું છે. આ દ્વંદ્વ શિફ્ટ થવાનું મોહ માયા કહેવાય ને. સંસારના જીવન છે એ શાળા બધાયેલા છે. ગમતા ના ગમતામાં, મોહ માયામાં, મારા તારામાં, સુખ દુઃખમાં, રાગ દ્વેષમાં.
ભય મોહમાં બધાને છે ને, તો એમાં તમે પિક્ચર બનાવો, આ પ્રકૃતિ રોકો ને પિક્ચર બનાવો તો છૂટાશો સાબિત થાય ભાઈ. બરોબર. તો વર્તમાન કાળે તમારે કોઈ અપેક્ષા નથી, સંસારની અપેક્ષા હોય તો બંધાયેલા છો, તમે કંઈ જોતું ના હોય તો છૂટા છે. તો તમે જો ચિદાકાશ છો તો શું જુએ તમારે? જ્ઞાન નથી જુએ. હે જ્ઞાનરૂપ છો તો શું જુએ તમારે? કઈ નહીં. તો પ્રકૃતિની જવાની જરૂર નથી. કંઈ જે એને ભાગી પ્રમાણે ચાલશે એમાં આપણે ફેરફાર કરવો નથી. તો હાથ છૂટા નહીં તમે, હે હાથ છૂટાય નહીં. તો વર્તમાન કાળ હાથ તમે છૂટા છો એ સાથે તમે નિશ્ચય કરો તો કે આ જીવન આના માટે જ પૂર્ણતા છે આપણી. જ્ઞાનથી એને બહુ જીવવું છે, દેહ એને જીવવું. નિશ્ચય છે કે નહીં? એ દેહના ભાવ તમારો લાગે, મમતો તમારો લાગે, બોલતા નહીં. અવાજ અવાજ આવે તો પોતાનું નહીં માનવાનું. માનવું એટલે તમારે પામવું હોય તો ખાલી ખાલી માનવું બહુ ચાલે. અંદર રાગ હોય પછી હું બોલવી કાઢ્યું તો એને કહું પડે. રાગ નહીં હોય. અંદર નાભીમાંથી ભગવાન પામવા છે, હા. ચક્રામાં બંધ કરવો છે, આ છેલ્લો ફેરો સમજવો છે તો છે. એક બીજ રહી જાય, પીપળો ઉભો. ગીતામાં પણ કીધું કે પીપળાના ઝાડનું એક બીજ રહી જાય તો ફરી આખો પીપળો થાય. ઉભો થાય. હવે દાખલો મારા ઘરનો છે, મારા ઘર પાછળ છે ને નાનો છોડ છે, તો મારા ઘરના કે પેલો પીપળો વાળો ને કે મોટો થઈ જશે. મેં મારું ધ્યાન નતું, મેં જોયું કે વાત બરાબર. થોડા જણા પછી એક માણસ આવ્યો, બે આટલું કાઢી આલો કે એ છાપર પર ચડ્યો, ચડીને એક ખોલ નાખ્યું અને કાઢી દીધું. પછી બીજી ઈંટ કાઢી અંદરથી. એટલે વધારે શું કરી દીધી, આ તો બે ત્રણ ઈંટો કાઢી. પણ કે ના, આનું મૂળ રહી જાય ને તો ફરી. ફરી ઉગે, એટલું ઊંડેથી કાઢવું પડે. હા કાઢતા રહે. વાત સાચી લાગી આપણને. એને ખાસું આટલું ખાડું કરી નાખ્યો, એટલે આટલો છોડવો છોડવો ખાડું એટલું કર્યું, મૂળ સુધી કાઢી નાખ્યું. તો મને કે તેજ આપશે, તેજ આપવું કરી ભાઈ મૂળ હોય ને ભરી જાય એવું. અંદર કે મૂળ હોય ને તો મળી જાય. પછી પેલો સંદાસ કરવા ભરેલું તેજાબ રાખીએ ને આપણે, હા. એ વખત એ રાખતા હતા. એ બાટલો હતો તો આપ્યો, તેજાબ નાખ્યો. પણ કે સિમેન્ટ મંગાવો, તાજી નવી સિમેન્ટ મંગાવી. પછી આખું જે હતું ને બધું 6 દિન ફિટ કરી નાખ્યું. હવે કે ના આવો કે બે હવે ના આવું કે છેટ સુધી મૂળ કાઢી નાખ્યા. વાવાજના વરસ દાડો થયો એટલે મારે બાથરૂમનો પાઇપ ઉતારેલી, સિમેન્ટની પાઇપ દિવાલના ડીટ. એ બાજુવાળો મારવા જ કે કાકા તમારી પાઇપ તૂટી ગઈ, પાણી બહાર જાય, જો અમારા ઓગળામાં આવે. તો મારી જોયું એ માણસ વાળા કેવા હોય છે, કાંઈક કોનામાં પાઇપ શું નથી એ આ તોડી નાખી. પણ ઉપરાંત મૂળ હતું ને અંદર રહી ગયેલું ને નીચે ઉતર્યું 4 ફૂટ નીચે બાડે પાઇપનું દબાણ કર્યું, દબાણથી તોડી નાખ્યું સિમેન્ટની પાઇપ. તો મેં નહીં જોયું નીચે નીચે ફાટ્યું, ઉપર ના આવ્યું તે. અમારા ઘરનો દાખલો છે. બોલો હવે ચેટલું મૂળ રહી ગયું છે કે નહીં અંદર? થઈ ગયું. એટલું કાઢ્યું તો રહી ગયું. હવે આટલું છોડવું હતો તો મૂળ એટલું કાઢ્યું, પછી એટલું બધું કાઢ્યું ભાઈ, પછી તે જ આપણે બધું કર્યું તો એ આનું રહી ગયું છે. તે નીચે પણ મૂક્યું. તો હવે એક મૂળમાંથી ટુકડો થાય તો પછી આખા કેટલા બીજ થાય ને? આખું વન થઈ જાય કે નહીં? બીજમાં બીજ. તો એ બતાવે છે કે આ જીવનમાં એક રાગ રહ્યો તો જન્મનું કારણ બને. એટલા માટે આ વાત કીધી. બરાબર? તે કીધું તું નિષ્કામ કર્મ કર, કર્મ કરવું પડશે, પ્રાર્થના થાય, જીવન જીવવું પડશે. પણ તું કામના ના રાખીશ. કામના એટલે રાગ, ઈચ્છવું, સ્વાદ ના રાખીશ. નિષ્કામ કરવું. બરાબર? એમાં જો સ્વાદ આવશે ને તો ફરી આ જન્મનું કારણ બનશે. સમજાય છે? આ ગીતાનું વાક્ય સમજાય છે? પહોંચવું હજુ પુનર્જાવ છે. સમજાય છે વાત? સાચી એક ખોટી? તો આ હેતુ આપણો આ મનમાં છે. તમે આત્મા છો નથી એ તમારે જોવાનું.
પણ સંસારનો રસ કેટલો રસો એ જેનું કારણ છે. માનમાં, અપમાનમાં, સુખમાં, ભોગમાં, સ્વાદમાં, વિષયમાં, ત્યાગમાં, બરાબર? દુશ્મનીમાં કોઈ દુશ્મન હોય તો સંગ્રહ ના પ્રેમ એ જેનું કારણ બની. પ્રેમમાં પ્રેમ કર્યો તો એ બને. વસ્તુ પદાર્થમાં તો શ્રેણિક વાણીઓ તો બહુ શ્રીમંત હતો. તે કોકને કીધું કે બહુ શ્રીમંત માણસ છે. સાહેબી કેટલી તે રાજાના દરબારમાં આવે હારવા માટે એ કિંમતી સાડીઓ બની રોજ નવી નવી દાસી જોઈ છે. એટલે રાણી વાત કરી કે આ નવેલું સાડી જો કે કિંમતી હોય છે. એ રાણી જોઈ તો સાચી વાત છે કે આવી તો તારી મારે ઘરમાં આટલી બધી નહીં. તો પૂછો કઈ શું છે કઈ ના હોય. પૂછ્યું કે પેલા સૈનિક શેઠ છે ને એ રોજ નવી ને સાડી કેટલી પત્નીઓ છે કેટલી, બરાબર? એ રોજ નાખી દે, રોજ લઈએ છે, હવે કેટલી અમારા ઘરમાં પડી જાય. રાજાને થયું આવો શ્રીમંત માણસ મારા રાજમાં. પ્રધાનજી કે જો એમને બહુ માન કરીએ આપણે, આપણા રાજમાં આવો તો માન કાપવું પડે એને. પ્રધાન ગયા રાજાને તમને સન્માન માટે આમંત્રિત કરે કે મારો રાજા છે, મારો રાજા છે કોઈ કે સમજાવ્યું ને મારા રાજામાં કોઈ નહીં, મારે નહીં આવું. પાછો આવ્યો. રાજા ડાયો હતો બહુ, એને તો ખબર ના હોય, બરાબર? એના ધંધામાં એમાં મને ખબર છે ને કે મારી પ્રજા છે, આમ જ્યારે હું જઉં. રાજાએ સન્માન કર્યું, બરાબર? બધી વાત કરી, સ્વીકાર્યા, સન્માન રાખ્યું નહીં, બરાબર? હવે આવા રાજા હતો, આવો આટલો શ્રીમંત કેવો કહેવાય? હવે એ તો મહારાજા આવ્યા, એમને ગુરુ. એ ગુરુ કેવા આનંદ થાય, ભાઈ સાહેબ જ્ઞાન શું આપવું? ધનનો ભંડાર છે, મૂકવાની જગ્યા નથી, હજારો રૂપિયા સાડી રોજ ફેંકી દે છે, બે ત્રણ ભાઈઓ એ બધી, જ્ઞાન બોધ શું આપો? પછી વિચાર કરીને સાધુએ શું કર્યું? એક ટોકણી કાઢી. ટોકણી એ ટોકણી કાઢી અને પેલા સૈનિકને આ ટોકણી મૂકી રાખું, આવું બનાવજે. એટલે એને તો ખબર નથી ટોકણી એટલે કેવું, એ તો આગળ સમજતો હતો. એનો જે પીએ તો માણસ કે લઈ લે, બરોબર ના લેવાય સાહેબ, ટોકણી ના લેવાય. આ ટોકણીમાં આપણે હાજર રહેવું પડે, અને આ ના આવે તો બીજો જરૂર લેવો પડે. આ ટોકણી જરૂર લેવો પડે કે તારી સાહેબી મારી કરું છું. આ એક ટોકણી જરૂર લેવો પડતો હોય આચવવાની ખાલી, તો મારી છે જ નહીં, તો મારું જન્મ કેવા થશે? સત્સંગ લીધો ચટકી લાગવી જોઈએ. વાતો કોઈ હા ના થાય. કેવું અંદર સમજણ પડવી જોઈએ, ચોખ્ખું થવું જોઈએ કે જન્મ મળ્યો શું, કારણ કે જન્મ કીધું જન્મ મળે પતી ગયું. તો કાચંડા થયો, કોઈ ઘોષ હોય ખબર ના પડે, ભોગા થયો એ બધું શું કરો? બીજ રહી જાય, બીજ રહી ગયું એ જન્મ મરણ. હા, 84 લાખ નહીં કહેવાય. જેટલા જીવ જંતુ દેખાય ને ત્યાં જીવ જ છે, ફરતા ફરતા એ વાસના પ્રમાણે જન્મે, બરાબર છે? તો એ કરવા તૈયાર છીએ, પણ સમજવા તૈયાર નથી આપણે. તો ખોટ શું છે? તો ભગવાને આ વખત તો ભગવાને સુખ સંપત્તિ આપી છે. કોના ચડે એકતા એવું શબ્દ આવ્યું છે, નહીં તમારે કમાવાની જરૂર, એટલે ધન તમારી પાસે છે, બરાબર? તો એ સુખ શાંતિ છે, કોઈ દુઃખ નથી કે જે અટકણ કરે તમારે સત્સંગ કરવામાં સમજવામાં અટકણ થાય. પણ તોય રાગ, તોય મોહ, તોય ભેગું કરવું છે, એવું કરવું છે. શું કરશો એવું કરી? આ જન્મ થઈ ખબર નથી કે મોહ તમને ભેગું કરાવશે. ભાઈ ખ્યાલ આવ્યો? આ જન્મનું કારણ શું છે? મોહ છે. આમ કોઈ ના કે સહેજે નહીં, એ છૂટો ને સહેજે હોય તો કાઢી નાખો. શું રાખો સહેજે હોય તો? કેવળ એક અસ્તિત્વ વ્યક્તિમાં ઉપાસના તો નહીં છૂટે. દ્રષ્ટા પર જશે ને જ્ઞાન તો છૂટે, માણસ જ ના છૂટે. પણ આત્મા માણસ નથી, જ્ઞાન પણ પ્રકાશ છે, જ્ઞાન પ્રકાશ. એ જ્ઞાનથી આ જીવ ત્યાં બધા દેખાય, બરાબર? સમજાય છે? તો આપણા સત્સંગનું કારણ આ છે કે કોઈ પણ પ્રકારે દેહ જેનો સંબંધ કે સંસાર રહે
તો જન્મ ચક્ર ચાલુ રહે. ચાલુ. બરાબર? તો ભાન કરો. બરાબર? તો આ છે જે છે તો કોઈ મહેનત જ નથી. આમાં શું મહેનત છે? માયા ઓળખો. હમ. આ ક્ષેત્રમાં છે, માયા તમને ક્ષેત્ર છે. તે શાંતિભાઈ શું કીધું કે તમે આત્મા તો છો, જ્ઞાન એ કરો છો, પણ એ જ્ઞાન તમારું અહમને વાસના ખાઈ જાય. શું કીધું? અમને વાત નથી. હું ક્યારે કરું છું અને ઈચ્છા પણ જીવો છો, જ્ઞાન ખવાઈ ગયું, જ્ઞાન આપણને જતું રહ્યું. જતું રહ્યું નહીં તો મૂળ વાસના છે એ ખાઈ જાય. હવે એ તમારાથી જીવી જાય. એટલે જો જ્ઞાન નું હોય તો વ્યક્તિથી ના થાય. તો આ જાણો એમનું જ્ઞાન, આ પ્રકૃતિને ઓળખો એમનું જ્ઞાન કહેવાય. ઓળખો એટલે હાવ સહેલી વાત છે કે તમારું શરીર છે એ 5 ભૂતો છે કે નહીં, એટલે ઓળખો. તો શરીરને ઓળખતા હોય તો શરીરને હું નહીં કોણ? ના જ કહેવાય. હે? ના જ કહેવાય. ના કહેવાય. ના જ કહેવાય. યોગ્ય બે કોને કહો છો? હું. આ તો 5 ભૂતનું છે. યોગ્ય બે ક્યાં છે? ક્યાં છે? આ 5 ભૂતમાં નથી. ક્યાં છે એમ કહું છું. શોર્ટ 5 ભૂતો નથી, સમજ્યા? એનાથી નોખા, હે? એનાથી જુદા. શું પૂછ્યું પણ ક્યાં છે? હા, બતાવો ખરા મને. યોગ્ય બે ક્યાં છે? આ જે નોખા છે યોગેશભાઈ, તે નામ બોલે જ છે ને. નહીં. ના ના, એ વિચાર નોખા છે એટલે શું નોખા? કને કીધું નામ નોખા જ છે? નહીં. મને ચાલો નોખા દેખાય છે. મને યોગી બે દેખાય છે, આમાં દેખાય. એ ક્યાં છો તમે? તમારી તમને ખબર નહીં તમે ક્યાં છો? શું બોલો? આ જ્ઞાન પડ્યું છે, શબ્દોમાં જ્ઞાન નથી, ભાવમાં નથી. તમે તો ઓળખો તમે કોણ છે અને કના છૂટા થયું છે અને કના બંધાયેલા છો એ જુઓ. જન્માંતર કોણ ભોગવે છે, સુખ દુઃખ કોણ પામે છે, મારું તારું કોણ કે છે, પેટનો માલિક કોણ ખબર લે, જ્ઞાની અજ્ઞાની કોણ છે? કઈ આપણું જોતા નહીં, કોકના શબ્દો પર પંડો લગાવી દઈએ, ગલે ચડાયા કરી દે, અંદર હું રાખી હું પણ હું આત્માનું ગલે ચડાયા કરીએ, આત્મા આત્મા કીધા કરીએ, શબ્દ પ્રયોગ કરીએ, કોકના શબ્દ એ બધા અંદર હું પણ પડ્યો. એ જ જન્મનું કારણ છે. બીજ તો રે એમને બીજ કાઢો, બીજને ઓળખો. બીજમાં હું છે, હવે હું નીકળશે ને તો બીજ જતું રહ્યું. તો ભગીરથી જે જ્ઞાન પ્રાપ્ત કર્યું ને, ગંગા ઉતારી ને, એના કરે છોકરાઓ મરી ગયા ખબર છે ને? એ વાર્તા છે. સગર રાજા સગર રાજાના. બરાબર. તો બધા તો પેલા જગાડતા હતા, એટલે પેલા ભસ્મ કરતા હતા કપિલ ભગવાન. તો આને વિચાર કર્યો કે આ જે ગુરુ હોય, સંતો હોય, એમને જગાડે નહીં. આમાં બે ગયો પગે લાગી, બે એટલે અંદર એક મુવમેન્ટ થાય, આમ ખુલી ગયું. કેમ આવે છે? ઘોડો પણ બાંધેલો તમે છોડી આવવાનો, બે કેમ વધે છે કે? પછી આખી વાત ની ખબર પડી કે ઘોડા માટે તો મારા બાપા બધા રાગ થઈ ગયા. હે કે મને ખબર જ નહીં કે. તો હવે તો એમને લાગ્યું કે ખોટું થયું. તો હવે શું કરવું? તો હું મારા બાપને જીવતા કરવા તમે રસ્તો બતાવો. તો વિષ્ણુની ઉપાસના કર, ત્યાંથી ગંગા આવે તો ઉતરે. બરાબર? એ ગંગા આવીને એટલે બધો નાખ્યો, પ્રકૃતિ લય પામી. બરાબર? એટલે જીવતા જઈએ. એટલે મૃતપાય હતા, જીવ ભાવ છે ને એ મરેલા કહેવાય, જીવતા હોય તો. જ્ઞાન થયું, રમણ થયું, એટલે મરી ગયા. બરાબર? એટલે વિષ્ણુ વ્યાપક શબ્દને પામો. પિંડથી નહીં સમજીએ કહો, વ્યાપક બ્રહ્મની ઉપાસના કરો તો વ્યાપકમાં વ્યક્તિ પણ ટળી જાય. બરાબર? એમ બધો પ્રત્યેક ઓળખો. સમજો? એ વ્યાપક જ પોતે છે, એને ઓળખો.
તો એને વાતમાં વિશ્વાસ રાખી એ કેમ કરવો, બે રસ્તા. એવું ત્રીજો રસ્તો તમારા નાભીમાં વાત હશે ને તો તમારે બનશે, એને નહીં થાય. સમજ છોકરા કરી નહીં શકો. એવું તમાકુનું વ્યસન છે ખબર છે, પણ ના છોડીએ કે શું કરીએ આપણે? ખબર છે નુકસાન થાય તો હોય એમાં આપણને ખબર હોય વિષય છોડી નાખીએ. બરાબર, કોઈ કામમાં ના આવે. જે ઘટના બનવાની બને એવું થયું ને, બોલતા નથી. બરોબર છે. વાસ્તવિકતા ઉપર, વાસ્તવિકતા ઉપર, એટલે તમે બોલો એ બરોબર છે, એટલે પછી કઈ રિએક્શનની જરૂર નથી. વાસ્તવિકતા ઉપર. વાસ્તવિકતા છે કે માયાના કોઈ પ્રપંચ બધા ના આવો, હું છું મારું તારું એ પરિવર્તન કરે કેવાય એ જોઈ લો. એ શરીરનું પરિવર્તન, 24 તત્વનું પરિવર્તન, બરાબર, તો નાશ થઈ જવાનો છે. તમારું કઈ રહેશે નહીં. તો ઘણું પરિવર્તન નથી. એક આત્મા ને પરમાત્મા સીધાકાશ અને નિર્ભેક નિશ્ચય. બરાબર, તો શરીરમાં હશે તો શરીર સંગાત પડી જવાના, મરી જવાના આપણે. એવું થયું કે નહીં? શરીરમાં નહીં હોય તો નહીં, તો મરી જવાના. જ્ઞાન ના મળે કદી, જ્ઞાન ના મળે. મળશે હાલ હાલ સમજે પડી જાય. શરીરની બધી પ્રક્રિયા જાણો કે આ શરીરનું પરિવર્તન થાય, મારું ના થાય. બરાબર. એટલે આ જ્ઞાન છે.